For me, design is interference of human in nature. Like if there is nothing, there is a void, it is also design. But if you attempt something to do it, if we attempt to put a dot, the design gets started. આર્ટવર્કના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુનો મેસેજ આપવા માંગતા હોય કે એનું એમ્ફસિસ ક્રિએટ કરવું હોય તો એ આર્ટવર્કના થ્રુ તમે ક્રિએટ કરી શકો છો. See, to me, art installation is like adding colors to your, drawing. ઇવન અમારા ઓફિસ બિલ્ડિંગમાં બી તમે જુઓ તો બધે જ આર્ટનું કંઈક ને કંઈક ઇન્વોલ્વમેન્ટ લેતા હોઈએ છે. એનાથી છે ને યુ એડ લાઈફ ટુ યોર પ્રોજેક્ટ. ધીસ ઇઝ વોટ વી હેવ એક્સપિરિયન્સ. આર્ટવર્ક ઇન્ટિગ્રેશન માટે અમને ચેલેન્જીસ એવી આવતી હોય કે કોઈ આર્ટિસ્ટ એવો સારો મળે કે નહીં. સૌથી પહેલું, When I plan something to do it, there are two extremes I want to catch. It should be done in such a way that from distance it should attract the viewer. અમુક વસ્તુઓ સમજો 200માં બનતી હોય ને અમે 2000માં આપી હોય, પણ અમે જ્યારે એ 2000માં આપવા માટે અમને ડન કરતા હોય ને ત્યારે અમારું ટેન્શન ઓર વધી જાય કે અમે આમાં વધારે શું આપીએ. કોઈ મને સપોઝ કે ભાઈ તમારું કોઈક રેડી મટીરિયલ હોય તો આપી દો, અથવા ક્વિકલી કંઈક કરાતું હોય તો આપી દો, તો એ અમારા માટે મોંઘું બને. એટલા માટે કે નાનો અને સસ્તું વસ્તુ બનાવવા માટે પણ જાન તો અમારે નાખવી જ પડે. until and unless we don't get satisfied. કોમર્શિયલ આસ્પેક્ટમાં એવું હોય કે કરો તો નવું કરો, બાકી કંઈક પણ ક્લેડ કરવું હોય તો ધેર આર મેની એજન્સીસ. સી, અમારા ઇનિશિયલ યર્સના એક્સપિરિયન્સ પરથી અમે અમારા આર્કિટેક્ટ જે છે એક ડિસિઝન પર આવ્યા કે આપણે ડે વનથી છે ને આર્ટિસ્ટને ઇન્વોલ્વ કરવા જોઈએ. ક્લાયન્ટની સાથે ખાલી એક જ વસ્તુનું કન્સર્ન હોય, બજેટ. બાકી ફ્રીડમ તો યુ કેન ક્રિએટ યોર ઓન. આ પ્રોજેક્ટમાં એક વસ્તુ એ પણ ગમે, ડે વનથી અમને ઇન્વોલ્વ કરેલા. મતલબ જ્યારે આ પિકોકનું ઇન્સ્ટોલેશન હતું ત્યાર સુધી અમને ખબર પડી ગયેલી કે આ બહુ પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ છે અને હવે જે કર્યું છે એનાથી એક લેવલ અપ જ જવાનું છે. અને આર્ટ ઇન્સ્ટોલેશનમાં દરેક વખતે પીસફુલ જર્ની થવી જરૂર નથી, કારણ કે સત્યદીપે કીધું છે એ પ્રમાણે કે આપણે કોઈને બતાવી નથી શકવાના કે આ આર્ટ આવું દેખાશે. થોડુંક તમે તમારું વિઝ્યુઅલાઇઝેશન બતાવો, પણ સામેવાળાએ પાછું વિચારવું પડે કે સારું આવશે જ. અત્યારે મોબાઈલની ગેમ્સ આવી ગઈ અને આર્કેડ ગેમ્સ ને બધું અલગ અલગ ગેમના મીડિયમ્સ ચેન્જ થઈ ગયા છે. તો તે ટ્રાન્સફોર્મેશન વી હેવ શોન ઇન અવર આર્ટવર્ક. એ વસ્તુ તમે આવા આર્ટવર્કના મીડિયમ થ્રુ જ તમે કન્વે કરી શકો. નોટ કે ભાઈ તમે 2-4 પેઇન્ટિંગ્સ લાવીને મૂકી દીધા કે 2-4 છૂટા આર્ટવર્ક કશેથી લાવીને મૂકી દીધા. એવરી પ્લેસની એક કેરેક્ટરિસ્ટિક હોય છે. જેમ કે આપણે હ્યુમન, તો હવે મને અમુક કપડાં સૂટ થાય, અમુક ના થાય, રાઈટ? સો એવી રીતે સ્પેસની એક કેરેક્ટરિસ્ટિક હોય છે ને, એને અનુરૂપ આપણે જો આર્ટ મૂકીએ ને તો એ ટ્રિમેન્ડસ એનો ચેન્જ આવી જાય છે ને અમે જાણીએ છીએ. કોઈક આર્ટવર્ક આપણને ગમે એટલા માટે કે એ જગ્યા પર બહુ એપ્ટ લાગે, એના સરાઉન્ડિંગ સાથે ઇટ ગોઝ વિથ ઓલ ધ ઇટ્સ લેંગ્વેજીસ એન્ડ ઓલ. આપણને લાગવું જોઈએ કે ઓકે આ નીડફુલ હતું, આ છે તો મજા છે, આ નહીં હોત તો કંઈ નહીં હતું.